हैप्पी मकर संक्रांति। आज मकर संक्रांति है तो बच्चों के साथ में खेलने के लिए हम खुद भी आ गए हैं। आप सभी को हैप्पी मकर संक्रांति। हालांकि यहाँ पे धूप बहुत है सो दिख नहीं पा रहा है और दोनों बच्चे पीछे में खेल रहे हैं। काफ़ी मज़ा आ रहा है। आप आशा करता हूँ कि आप सब लोग भी ऐसे ही एंजॉय करोगे। उडे तो ज हाँ बाकी बावड़ियाમાં ઘા બાવળિયામાં ઘા ન થાય ભાઈ મોદી સાહેબ છે એટલે સીધું ઉડે હોય તો ઈડું એ તમને ઊંધું દેખાતું હશે કદાચ। सीधा निकली गया मित्रानी फार्म हाउस है ત્યાંથી લઈ લીધા લીંબુ માધવ તો બહુ એન્જોય કર્યો માધવ બહુ મજા આવી। એકચ્યુઅલી કાલાવાડ રોડ પર મારા એક ફ્રેન્ડ છે એમનું ફાર્મ હાઉસ છે। ક્યારેક આવો તો વિઝિટ કરશો। બહુ મસ્ત સુંદર બનાવ્યું છે અને સ્પેશિયલી બાળકો સાથે આવો તો બહુ મજા આવશે। જોઈ શકો છો કે માધવભાઈ બહુ બધા લીંબુ બોર બનાનાસ બહુ 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 એન્જોય કર્યો। અને આ જો કેબેજ ને મેથી ને લાઈક આવું બધું છે। મેંગોઝમાં હજી એના ફૂલ આવ્યા છે તો મે બી આફ્ટર વિન્ટર આવે એવી શક્યતા છે। એન્ડ માધવને બેસિકલી બહુ મજા આવી। હી ઇઝ વેરી હેપી કે એને આવું ક્યારેય જોયું નથી કેમ કે બેસિકલી ફ્લેટમાં ને આવું બધું રહેતા હોય એટલે આવું બધું વાળીને ન જોયું હોય। અને પછી તો આપણે બેસી ગયા ગાય માતાની ત્યાં ઘડીક માથાકૂટ કરી લીધી, માતાના દર્શન કરી લીધા, પગે લાગી લીધા અને એ મસ્ત ગાય માતાને ઘડીક વાલ કર્યા, ખંજવાળ્યું અને તરત જ ત્યાંથી નીકળી ગયા। અમે આવ્યા છે રણુજા માટે। દેખો આરવી કેટલી ખુશ થઈ ગઈ છે, રણુજા પહોંચી ગયા છે અને આરવી બેન બસ સીધા સસમાવાળાને ત્યાં પહોંચી ગયા છે। એને ગમે એ ભાડે એટલે તરત બધું લઈ લેવાનું, બસ બીજું કાંઈ નહીં। હવે અંદર જઈએ। આઈ થિંક હું છે ને ફર્સ્ટ વાર અહીંયા આવું છું રણુજામાં। મારી આટલી ઉંમરમાં મેં ફર્સ્ટ ટાઈમ રણુજા રામદેવ પીર બાપાના દર્શન કર્યા અને બહુ મસ્ત મજા આવી। આ રામદેવ પીર બાપાનો ઘોડો છે, બસ બેનને તો તરત ફટાકથી ફોટો ખેંચાવી લીધો અને પછી હારોહાર આપણે ખેંચાવી લીધો। શું કામ પાછળ રહેવાનું? આ ભોજનાલય છે, અહીંયા ભોજન કરાવે છે। બસ આપણે તો ગમે પબ્લિક હોય કે જ્યાં ત્યાં આપણે ડાયરેક્ટ ચાલુ થઈ જવાનું, બાકાજીકી ફૂલ બાકાજીકી। બધા જ રામદેવ પીર ભગવાનના દર્શન કરી લ્યો। અમે પણ કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવવા માગું છું તો બધા જ પ્રભુના દર્શન કરી લ્યો। એવું કહેવામાં આવે છે કે ભાઈ હુકમ હોય તો હવાય। આજે અચાનક હુકમ થયો તો પહોંચી ગયા છે બાપાના દર્શન કરવા માટે, એટલે તમે પણ કરી લ્યો। જય રામદેવ પીર। પછી તો આરવીબેન આપણે એવું હતું કે ભાઈ પગના નીચે